જે પણ વસ્તુ એક્ઝામ સેન્ટરમાં લઈ જવાની છે, તમે માનો કે એક પાટિયો લઈને જાઓ છો એક્ઝામ પેડ, તો એ પણ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, આજ આર પાર દેખાઈ શકાય એવું, કારણ એવું જ અંદર લઈ જઈ શકાશે. તમે જે કંઈક પાઉચ લઈને જઈ રહેલા છો તે પણ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, આર પાર જોઈ શકાય એવું હોવું જોઈએ. તો એ બધી જ વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. એમ ના હોય કે એક્ઝામના આગલા દિવસે શોધવા માટે જાઓ, જે કંઈક જરૂર હોય તો 1-2 દિવસમાં બધી વસ્તુઓ, જો ના હોય તો તમારા પેરેન્ટ્સને કહી દો, તમારા માટે લાવીને મૂકી દે, તમે શોપિંગ કરવા ના જશો. આ એક ખાસ વાત. બીજું, બોર્ડ એક્ઝામમાં ભૂલથી પણ સ્માર્ટ વોચ, મોબાઈલ કા કોઈ પણ વસ્તુ ભૂલમાં પણ કોઈ કાગળિયું ચાલ્યું ગયું છે તો તે ભૂલને ત્યાં માફ કરવામાં આવશે નહીં. હું એવું નથી કહેતો કે ચોરીના ઈરાદે જ તમે લઈને જશો, અને ચોરીના ઈરાદે લઈને જતા હોય તો પછી તે તો તમારો ઉદ્ધાર જ તમારે જાતે કરવાના છો. તમને ભગવાન મદદ ન જ કરે એવી હું પ્રાર્થના કરું, કારણ કે આપણી પરંપરા જ નથી. કોઈ પણ વિદ્યાર્થી ચોરી કરતો હોય એ કૃષ્ણના પરંપરામાં આવતું જ નથી, તે તો માન્ય જ નથી. કોઈ પણ બાળક જે મહેનત કરે છે તેને જ તેનું ફળ મળવું જોઈએ, જે મહેનત નથી કરતો એને એનું ફળ નહીં જ મળવું જોઈએ. આ તો નક્કી જ છે. પણ ભૂલથી પણ જો કોઈ વસ્તુ લઈ ગયા હશો તો નહીં ચાલશે, એની કાળજી રાખજો.